નમસ્તે, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલમાં એકદમ ખાટું મીઠું ચટપટું સેવ ટમેટાનું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો તેની માટે મેં અહીંયા ગેસ ઓન કર્યો છે અને એક તપેલું લઈ લીધું છે. તો તપેલામાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, અડધી ચમચી વઘાણી ઉમેરીશું. ત્યાર પછી આપણે તેમાં એક લવિંગ અને 2 મરચાંના ટુકડા ઉમેરીશું. ત્યાર પછી મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં એક નાની ડુંગળી ઝીણી સમારી લીધી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ડુંગળી સારી રીતે મિક્સ થઈ જાય અને સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એક લીલું મરચું લઈ લીધું છે અને આપણા વઘારને વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે એક પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી લાલ મરચું લઈ લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે અને તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન પાણી ઉમેરી અને તેની સારી એવી પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે આ તપેલીમાં એડ કરી દઈશું. આવી રીતના પેસ્ટ ઉમેરવાથી આપણો રસો એકદમ ઘાટો અને સ્વાદિષ્ટ બનશે. અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તે સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી મેં અહીંયા 1 ટમેટાના ટુકડા કર્યા છે તે તેમાં ઉમેરી દઈશું અને તેને થોડી વાર માટે આપણે થવા દઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે. મારી પાસે વધારે ટમેટાં હતા નહીં એટલે મેં થોડા ટમેટાનો ઉપયોગ કર્યો છે. જો આમાં થોડા વધારે ટમેટાનો ઉપયોગ કરો તો સ્વાદ વધારે સારો આવશે. ત્યાર પછી આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેર્યો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી મેં અહીંયા અડધું ટમેટું હતું મારી પાસે, તેની ગ્રેવી બનાવી લીધી છે. તમારી પાસે આખું હોય તો તે આખું જ ઉપયોગ કરી લેજો અને તેને પણ તપેલામાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું. તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણી ગ્રેવી થોડી વાર સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલું મોળું દહીં લીધું છે અને તેને ફેંટી લીધું છે. તે દહીં તેમાં ઉમેરી દેશું. એકવાર આવી રીતના તમે દહીં ઉમેરો તો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું દહીં મિક્સ થઈ જાય ત્યાર પછી તેને થોડી વાર ઢાંકીને થવા દઈશું. થોડી વાર થવા દીધા પછી આપણે જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરવાનું છે. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને આંધણ ઉકળી ગયું છે તો આપણે તેમાં સેવ લીધી છે તે તેમાં ઉમેરી દઈશું. તે તમારી પાસે જાડી સેવ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો ગુજરાતી સ્ટાઇલમાં ગરમા ગરમ સેવ ટમેટાનું શાક આપણું રેડી છે. તો તેમાં મેં 2 ટમેટાના ટુકડા, લીલા મરચાં અને થોડી કોથમરીથી ગાર્નિશ કરી લીધું છે. તો એકદમ મસ્ત ચટાકેદાર સેવ ટમેટાનું શાક આપણું રેડી થઈ ગયું છે. તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ગુજરાતી ગરમા ગરમ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે.
જો તમે તેમાં વધારે ટમેટાં યુઝ કરશો તો આની કરતાં પણ વધારે સ્વાદ સારો આવશે. મારી પાસે હતા નહીં એટલે મેં હતા તેટલા ટમેટાનો ઉપયોગ કર્યો છે. તો આવજો, બાય બાય.